વિવાદની ફરી એકવાર શરૂઆત। કેમ કે મિત્રો બગદાણા વિવાદમાં અત્યારે પિન્ટુભાઈ કોળીનું નામ બહુ ગુંજી રહ્યું છે। કેમ કે મિત્રો પહેલા બગદાણા વિવાદની અંદર જયરાજભાઈ આહિર અને નવનીતભાઈ આહિર એટલે કે નવનીતભાઈ ભરતિયાનું નામ ગુંજી રહ્યું છે। તો ફરી એકવાર અત્યારે માયાભાઈ આહિરના દીકરા એટલે કે જયરાજ આહિર નહીં પણ ભરતભાઈ આહિરે ફરી એકવાર આ બીડું હાથમાં ચંપ્યું છે। અને મિત્રો ફરી એકવાર અત્યારે પિન્ટુભાઈ કોળી છે એમના વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે। અને મિત્રો એફઆઈઆર નોંધ્યા બાદ પિન્ટુભાઈ કોળીનું નામ ચાલી ગયું છે। કેમ કે મિત્રો બગદાણા વિવાદની અંદર જે પિન્ટુભાઈ કોળી જે કોળી સમાજના આગેવાન છે તેમને બહુ મોટું કામ કર્યું હતું જે ન્યાય પામવાની માંગણી હતી। પણ મિત્રો અત્યારે આ વિવાદની અંદર બગદાણા વિવાદની તો મિત્રો શરૂઆત થઈ ગઈ છે। પણ મિત્રો પિન્ટુભાઈ કોળીનો એક નવો વિડીયો વાયરલ થયો છે જે મિત્રો સેના વિશે છે। અને આ વિડીયો ખાસ કોના માટે છે? કેમ કે મિત્રો પિન્ટુભાઈ કોળીનું જે નામ અત્યારે ચાલી રહ્યું છે અને સોશિયલ મીડિયાની અંદર પણ તેમના ઘણા બધા વિડીયો જોયા હશે। અને મિત્રો માયાભાઈ આહિર જે જયરાજ આહિર અને તેમના બંને દીકરાઓનો જે વિવાદ ચાલતો હતો આ વિવાદમાં તેમનું નામ આગળ આવી ગયું છે। કેમ કે મિત્રો વિવાદમાં ન્યાય અપાવતા પિન્ટુભાઈ કોળી એક બ્રાન્ડ બની ગયા છે અને એમનું નામ ચાલવા માંડ્યું છે। પણ મિત્રો અત્યારે જે બગદાણા વિવાદમાં જે એફઆઈઆર કરવામાં આવી હતી એનો ચુકાદો કેમ નથી આવ્યો? કેમ કે પિન્ટુભાઈ કોળી જે અભદ્ર ભાષા બોલ્યા કે ન બોલ્યા જે માયાભાઈ આહિરના દીકરા એટલે કે ભરતભાઈ ભમરે તેમના વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો અને તેમના ઉપર કાર્યવાહીની માંગ કરી હતી। તો મિત્રો આ કેસ થયો પણ આનો ચુકાદો કેમ નથી? આ વિશે હજુ સુધી કેમ કશું આગળ આવતું નથી? પણ મિત્રો એ વિવાદોની વચ્ચે પણ માયાભાઈ આહિરના દીકરા કે તેમના બંને દીકરા કે માયાભાઈ આહિર આ વિશે કશું બોલતા જ નથી। તો આ બોલવાનું બંધ કર્યું ત્યારબાદ પિન્ટુભાઈ કોળી અત્યારે હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી સુધીની વાતો કરી રહ્યા છે। કેમ કે મિત્રો તેમનું નામ ચાલી ગયું છે। જે કોળી સમાજની એકતાની વાતો કરો કે તેમને કોઈ ન્યાયની માગણી હોય તો પણ પિન્ટુભાઈનું નામ અત્યારે બહુ જ આગળ આવી રહ્યું છે। મિત્રો ઘણા બધા વિવાદો બાદ પિન્ટુભાઈ કોળી અત્યારે સમાજ સેવાના કાર્ય કરવામાં લાગી ગયા છે અને તેનું નામ પણ બની ગયું છે। પણ એવામાં એક વિડીયો એમનો વાયરલ થઈ રહ્યો છે। જે વિડીયો છે એ વિડીયો હું તમને બતાવવા માગું છું અને વિડીયો જોયા બાદ તમે શું કહેવા માગો છો? કેમ કે મિત્રો બગદાણા વિવાદમાં તેમનું બહુ મોટું નામ બની ગયું હતું। કેમ કે મિત્રો ન્યાય અપાવતા પોતાનું નામ બનાવી દીધું છે। અને મિત્રો અત્યારે જે નવનીતભાઈ હતા એ પણ એમની સાથે વિડીયોની અંદર જોવા મળી ગયા છે। તો શું મિત્રો હવે કોઈ મોટું બગદાણા વિવાદમાં ખુલાસો થશે કે કોઈ બીજું કોઈ બાજુ અત્યારે આ નવનીતભાઈ છે અને જે છે પિન્ટુભાઈ કોળી એ ચાલી રહ્યા છે? તો મિત્રો અત્યારે જે વિડીયો વાયરલ થયો છે એ વિડીયો બતાવવા માગું છું। એ વિડીયો જુઓ। બાકી ચેનલ પર પહેલી વાર આવ્યો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુકમાં જોતા હોય તો પેજને ફોલો કરજો। બાકી અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો જુઓ અને તમે શું કહેવા માગો છો કમેન્ટ કરજો। અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે વિડીયો જુઓ। હર્ષ સંઘવી અને ભૂપેન્દ્ર પટેલ આ તમારા માટે ખાટલા મીટિંગો ચાલુ કરી, ખાટલા બેઠકો ચાલુ કરી। કારણ કે તમે સમસ્ત કોળી અને ઠાકોર સમાજના જે મૂળભૂત હક અધિકાર છે, જે કોળી ઠાકોર નિગમની અંદર જે ચોક્કસ જ્ઞાતિનો વિકાસ માટે જે 3500 કરોડ ફાળવી રહ્યા છો એટલે ચોક્કસ જ્ઞાતિ, પરંતુ જેમ કોળી